નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। તો એપ્રિલ મહિનામાં હળદરના ડબ્બામાં આ ખાસ વસ્તુ રાખી દેજો। આ એક નાની એવી વસ્તુ તમારી 7 જન્મોની ગરીબી દૂર કરી દેશે। તમારા ઘરમાં માતા લક્ષ્મી કાયમી રીતે નિવાસ કરશે। આ નાની વસ્તુ ધનને ચુંબકની જેમ ખેંચશે। જિંદગીમાં ક્યારેય પાછું વળીને જોવું નહીં પડે। તમારા ગ્રહદોષ, તમારા પિતૃદોષ અને તમારી વાસ્તુદોષ, આ બધા જ દોષોનો રામબાણ ઈલાજ છે। આ એક નાનકડો ઉપાય મિત્રો, આજે જે ઉપાયની વ્યાખ્યા હું આ વિડીયોમાં કરવાની છું, આ ઉપાયની વ્યાખ્યા ન તો તમને કોઈ શાસ્ત્રમાં મળશે, ન તો કોઈ પુરાણમાં। પ્રાચીન કાળમાં આ ઉપાય વિશિષ્ટ જ્ઞાનીઓ અને ઋષિ મુનિઓએ માત્ર પોતાના શિષ્યોને જ જણાવ્યો હતો। જો આ ઉપાય તમારા કાન સુધી પહોંચી રહ્યો છે તો તમે ખૂબ જ નસીબદાર છો, કારણ કે સ્વયં માતા લક્ષ્મીએ પણ તમને આ ઉપાય સાંભળવા માટે પસંદ કર્યા છે। તો આપણા હિન્દુ સનાતન ધર્મમાં હળદરનું ખૂબ જ વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે। હળદર માતા લક્ષ્મી અને ગુરુગ્રહ સાથે સંબંધ ધરાવે છે। આપણા હિન્દુ સનાતન ધર્મમાં હળદરનો પ્રયોગ માણસના જન્મ, મરણ અને પરણ ત્રણેય દશામાં જણાવવામાં આવ્યો છે। જુઓ, જ્યારે કોઈ માણસનો જન્મ થાય ત્યારે પણ હળદરનો પ્રયોગ કરવામાં આવે છે। જ્યારે કોઈ માણસનું મૃત્યુ થાય ત્યારે પણ હળદરનો પ્રયોગ કરવામાં આવે છે। જ્યારે કોઈ માણસના લગ્ન થાય ત્યારે પણ હળદરનો પ્રયોગ કરવામાં આવે જ છે। તો જુઓ, આજે જે વસ્તુ વિશે હું તમને જણાવવા જઈ રહી છું તેની ગેરંટી આપું છું કે આજ પહેલા તમને કોઈ પણ આ ઉપાય નહીં જણાવ્યો હોય તે વસ્તુ જે તમારે એપ્રિલ મહિનામાં હળદરના ડબ્બામાં રાખવાની છે। સૌપ્રથમ મિત્રો, આપને સૌને વિનંતી છે કે વિડીયોને લાઈક કરી દેજો, કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખી દેજો। ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। માં લક્ષ્મી તમારા ઘરમાં હંમેશા સ્થાયી રૂપી નિવાસ કરશે, જે પોતાની કૃપા વરસાવશે। તમારા ઘરમાં ક્યારેય ધન ધાન્યની કમી નહીં રહે। તો જુઓ, આજના સમયમાં ઘણા બધા લોકો એવા છે જે પિતૃદોષને કારણે પરેશાન છે। જ્યારે કોઈ વ્યક્તિ પર પિતૃદોષ લાગે છે, તેના જીવનમાં ક્યારેય સુખ શાંતિ હોતી નથી। ક્યારેય તેના પરિવારમાં લડાઈ ઝઘડા ક્લેશ થાય છે, ક્યારેક સંતાન સુખ નથી મળતું, ક્યારેય લગ્નમાં ખૂબ મોડું થઈ જાય છે, સંબંધો બનતા બનતા તૂટી જાય છે, ધન નથી ટકતું। આ બધું ત્યારે જ થાય છે જ્યારે માણસના જીવનમાં પિતૃદોષ હોય। આજે આ ઉપાયના માધ્યમથી હું તમને એ પણ જણાવીશ કે તમારા પિતૃદોષને જડમૂળથી સમાપ્ત કરી શકો છો। આની સાથે જ મિત્રો, માત્ર વસ્તુદોષ ક્યારે કોઈ ઘરને જકડી લે છે ત્યારે તે ઘરમાં ક્યારેય માં લક્ષ્મી અને માં અન્નપૂર્ણા પધારતા નથી। તે ઘરમાં હંમેશા ગરીબી અને કંગાળી જ રહે છે। તો મિત્રો, મહેનત ખૂબ કરો છો, પરસેવો પાડો છો, પરંતુ તે ફળ ક્યારેય મળતું નથી। તો આ બધું ગ્રહદોષને કારણે કે વાસ્તુદોષને કારણે થાય છે। આ ઉપાયના માધ્યમથી હું તમારી સમસ્યા જડમૂળથી જ ખતમ થઈ જશે। તો મિત્રો, જે માણસના ઘરમાં હળદર હોય છે તે હળદરની અંદર તે ઘરની ઉર્જા સમાયેલી હોય છે। સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારની ઉર્જા હળદરના ડબ્બામાં સમાયેલી હોય છે। સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારની ઉર્જા છે તે મિત્રો આ વિડીયોના માધ્યમથી તમને જણાવીશ કે તમારે જીવન કેવી રીતે બદલી શકે છે। તો મિત્રો, જે ઘરમાં દિવસે ને દિવસે ઝઘડા અને કલેશ થાય છે, પૈસાને લઈને ક્યારે પત્ની સાથે વિવાદ થાય છે, સંતાન સાથે વિવાદ થાય છે, ક્યારેક માતા પિતા સાથે વિવાદ થાય છે, આજના સમયમાં સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે માણસ જળ, પાણી અને વાયુ વગર એકવાર રહી શકે છે, પરંતુ ધન વગર નથી રહી શકતા। આજે તમારી પાસે ધન હશે તો જ લોકો તમને પૂછશે કે કેમ છો। તમારા ઘરમાં ગરીબી અને ધનની કમી છે તો હળદરના ડબ્બામાં તમારે આખું લવિંગ અને એક નાનકડો ચાંદીનો ટુકડો રાખવાનો છે। જો તમારા ઘરમાં ચાંદી નથી તો કોઈ વાંધો નહીં, તમે આખા લવિંગ સાથે એક સિક્કો પણ રાખી શકો છો। આવું કરવાથી આ ઉપાય માતા લક્ષ્મીને તમારા ઘર તરફ ખેંચે છે। માતા લક્ષ્મીની સાથે સાથે માં અન્નપૂર્ણાની કૃપા પણ તમારા ઘરમાં વસે છે। કહેવાય છે કે જ્યાં માતા લક્ષ્મી અને માં અન્નપૂર્ણા હોય ત્યાં જ ધનના દેવ કુબેરદેવ પણ વાસ કરે છે। તમારે કુબેરદેવમાં માં લક્ષ્મી અને અન્નપૂર્ણાની કૃપા પોતાના ઘર, પોતાના પરિવારમાં મેળવવી હોય તો હળદરના ડબ્બામાં એક આખું લવિંગ અને એક સિક્કો ચૂપચાપ રાખી દેજો। એવી રીતે રાખજો કે તે લવિંગ અને સિક્કો બહારથી કોઈને દેખાય નહીં।
જો તમે ઈચ્છો તો ટ્રાન્સપરન્ટ ડબ્બો લઈ શકો છો અને નહીં તો સ્ટીલનો ડબ્બો પણ લઈ શકો છો, કારણ કે તમે લવિંગ અને એકનો સિક્કો રાખો છો એટલું ધ્યાન રાખજો સિક્કો કોઈને દેખાય નહીં. તમે આ ઉપાય કરશો તો આ ઉપાય તમારા ધનના રસ્તા ખોલશે અને અલગ અલગ માર્ગ તમારી પાસે આવવા લાગશે. તો જેમના ઘરમાં હંમેશા કંગાળી કરે છે નિવાસ, તો તમારે માણસ પાસે એક ફૂટી કોડી પણ નથી બચતી. તો મિત્રો, આનો મતલબ એવો છે કે તમારી પાસે અચાનકથી ધનનું નુકસાન થાય છે, પૈસા ક્યાંય ડૂબી જાય છે, પૈસા ફસાઈ જવા અને અટકી જવા. આજના સમયમાં આ સમસ્યા બહુ જ નોર્મલ થઈ ગઈ છે. કોઈ માણસ ક્યાંય પાસે રોકાણ કરી દે છે તો તે પાછા આવતું નથી. તો મિત્રો, તમારે ઘરમાં લાંબા સમયથી કંગાળી ચાલી રહી હોય તો હળદરની સાથે સાથે આખા ચોખાના દાણા એક સોપારી નાખો. ધ્યાનથી સાંભળજો, કંગાળીમાંથી મુક્તિ મેળવવાના આ ઉપાય સાધારણ નથી. આ ઉપાય ફક્ત તમારી નહીં પરંતુ તમારી આવનારી 7 પેઢીઓને પણ કંગાળી દૂર કરશે. હળદરના ડબ્બામાં તમારે 7 આખા અક્ષત એટલે કે ચોખાના દાણા નાખવાના છે. એક સોપારી આખી નાખવાની છે. તેનાથી જે રોકાયેલા પૈસા હોય છે એ ક્યાંય ફસાયેલા હોય તો ઉપાય ધન આવવાના માર્ગ ખોલે છે. મિત્રો, ગ્રહદોષ પરેશાની કરી રહ્યા છે તો જુઓ, જ્યારે કોઈ માણસની કુંડળીમાં કોઈ ગ્રહ અશુભ પ્રભાવ આપે છે ત્યારે માણસનું આખું જીવન બગડી જાય છે. જેમ કે કોઈ વિશેષ ગ્રહ કરીને 3 ગ્રહ માણસના જીવનને ખૂબ પ્રભાવિત કરે છે. પહેલો ગ્રહ છે રાહુ, બીજો ગ્રહ છે શનિ અને ત્રીજો છે કેતુ. જે 3 ગ્રહ છે જે માણસના જીવનને સકારાત્મક અને નકારાત્મક બંને રીતે ખૂબ પ્રભાવિત કરે છે. હળદરમાં તમારે શું કરવાનું છે તો તમારે હળદરનો ડબ્બો લેવાનો છે. હળદરના ડબ્બામાં એક કાળા મરી અને એક લવિંગ ચૂપચાપ નાખી દેવાનું છે. કોઈને પણ કહેવાનું નથી. તમે એટલું જરૂર ધ્યાન રાખજો કે આટલું કર્યા પછી તમારે ડબ્બાને ચૂપચાપ બંધ કરી પોતાના રસોડામાં અથવા તો પૂજા ઘરમાં રાખી દેવાનો છે. આનાથી તમારી કુંડળીમાં તમારા જીવન પર અશુભ ગ્રહોનો જે પ્રભાવ પડે છે તે પ્રભાવ પડતો બંધ થઈ જશે, ઓછો થઈ જશે. માણસનું જીવન ધન્ય થઈ જશે. ગ્રહોને કારણે આજના સમયમાં ખબર નહીં કેટલા લોકો પરેશાન છે. મંગળના અશુભ પ્રભાવથી દુઃખી છે, શનિના અશુભ પ્રભાવથી દુઃખી છે, કોઈ ગુરુના અશુભ પ્રભાવથી દુઃખી છે. તો આ ઉપાય કરવાથી નવગ્રહોને શાંત કરે છે. જ્યારે કોઈ માણસની કુંડલીમાં નવગ્રહ શાંત રહે છે તો તેનું જીવન ખૂબ જ સારી રીતે વીતે છે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અવશ્ય લખી દેજો.